જ્યારે આપણે હે ને વાડીએ વાહુ આવી ગયા છે મિત્રો. તો આપણે અહીંયા જોઈએ છીએ આપણે મ્યુઝિક સિસ્ટમ છે આપણે અહીંયા કડે જોઈએ છીએ મિત્રો. તો મિત્રો આવો છે કંઈક આપણો મેળો અને આપણે મ્યુઝિક સિસ્ટમ છે જે આપણે રાત્રે વગાડી અને ટાઈમ જાય એમ કે ટાઈમ કાઢી એટલે કે અત્યારે ચોરનું ધ્યાન રાખવું પડે મિત્રો, નકર અમારે જીરું લઈ જાય અહીંથી ઘણા લોકો. આવું કંઈક રહેવા અહીં આપણે બધી ફેરવીને એટલે આવું કંઈક દેખાય આપણું જીરું. ને એને આપણે ચેક કરીએ કે કોઈ છે કે નહીં માણસ. હેલો મિત્રો, કેમ છો બધા? ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી એક ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો હજી સુધી તમે એક ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો મિત્રો. જો આજે આપણે હે ને તલને બીજું પિયત આપવાનું જ છે. આપણે જો તલ ઉગતા આવે છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આજે આપણે આના પિયત આપ્યું હતું એના લગભગ 4 થી 5 દિવસ જેવું થયું છે. એટલે આપણે અત્યારે બીજું પિયત આપવાનું છે. તો બીજો પિયતમાં આપણે શું શું માવજત કરીશું એ તમને હું વિડીયોમાં આગળ બતાવીશ. તો વિડીયો પૂરો જોઈજો. અને જો તમને હમણાં બતાવું કે આપણે બીજું પિયત આપણે આપી રહ્યા છીએ ને, તો શું શું ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ, શું શું માવજત કરી રહ્યા છીએ. આ ઢોરા આવી ગયા લાગે છે, તાર બાંધવો જોઈશે. ઢોરાનો ત્રાસ વધારે એટલે કે ઢોરું એક આવી ગયેલું, એક કા 2 આવી ગયેલા, એટલે આપણે તાર બાંધી દેવો જોઈશે ને ઝાટકો મૂકવો જોઈશે મિત્રો. તો વિડીયોમાં પૂરા બના રહેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો મિત્રો. અને બીજા પિયતમાં આપણે આ દવા આપી રહ્યા છીએ પાણી સાથે, જે આપણે આ દવા પિયત સાથે આપી રહ્યા છીએ બીજા પિયતમાં. તમે જોઈ શકો છો મિત્રો, જે બીજું પિયત આપણે ચાલુ કરેલ છે 4 દિવસ થયા છે કદાચ. પહેલું પિયત આપ્યું ને 4 થી 5 દિવસ જેવું થયું છે. અને બીજું પિયત એટલે આપી રહ્યા છીએ ને આપણે જો આ દવાનો ઉપયોગ કરી રહ્યા છીએ પાણી સાથે. મને જો આ શબ્દ જે ઉપરનો લખેલો રહ્યો ને ઓર્ગેનિક, આપણને ઓર્ગેનિકમાં બહુ ઇન્ટરેસ્ટ છે મિત્રો. તમને કહું ને તો મને ઓર્ગેનિકમાં જો આપણે કામ થઈ જતું હોય ને ત્યાં સુધી આપણે કેમિકલમાં જતા જ નથી. અને આ પણ એક ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે, એટલે કે ઓર્ગેનિક ખાતર, એટલે કે પોષક તત્વ કહે ને તો પણ કાંઈ ખોટું નહીં મિત્રો. જે આપણો આ તલ છે ને તેમાં આપણે અત્યારે આ દવા પાણી સાથે આપી રહ્યા છીએ. તેનાથી જે છોડનો અત્યારે ઉગાવ આવી રહ્યા છે તેમાં પણ ગ્રીનહરી છે અને વિકાસમાં પણ સારું રહેશે મિત્રો. આમાં ઓર્ગેનિક કાર્બન અને જે ઓર્ગેનિક મિનરલ્સ હોય છે, આમાં કોપર, ઝીંક જેવા ઘણા તત્વો છે. અને ઓર્ગેનિક કાર્બન પણ છે, pH 6 લખેલું છે મિત્રો, જેથી pH પણ મેન્ટેનન્સ રહે છે. અને આપણે જો પિયત અત્યારે ચાલુ કરેલ છે, આપણે બીજું પિયત છે તલમાં, એટલે કાળા તલનું આપણે વાવેતર કરેલ છે. શું કહેવા આવી? ચા બની ગયો? હાલો આવું પીવા. જો ચા બની ગયો કે પીવા? હાલો મેં હાલો આવું. અને આપણે જો તલ તમે મિત્રો જોઈ રહ્યા છો ને એવા કંઈક દેખાય છે મિત્રો, અને ઉગાઈ રહ્યા છે હજી. એટલે આ જે તલ છે ને એકદમ લીલા અને ઉગાવો એકદમ જસ્ટ, અને જે કહેવાય ને એકદમ મજબૂત છોડ બને એના માટે આપણે આ દવાનો ઉપયોગ કરી રહ્યા છીએ મિત્રો. આ આપણે ડુંગળી છે ને જ્યારે એમાં રીંગણી હતી ને ત્યારે રાખી દીધેલ હતી, તેથી કરીને આપણે ડુંગળી પણ ખાવા મળશે મિત્રો. નકર આપણે ટ્રેક્ટર હાલી જાત તો નીકળી જાત, પણ રહી જઈએ. હાલો ચા પીવા બોલાવે છે, તો હાલો હવે ચા પી આવી. આવું ચા પીવા આવું હાલ ચા પીવા. તો આપણે આ દવા અત્યારે બીજા પિયતમાં આપી રહ્યા છીએ મિત્રો. તમે જોઈ શકો છો આપણે પાણી સાથે આપેલ છે. જુઓ મિત્રો, કાંઈક આવી દવા છે અને આવું કાળું લિક્વિડ છે મિત્રો. ફર્ટિલાઇઝર એટલે ખાતર, ઓર્ગેનિક ખાતર. આપણે આવડા તલનું બિયારણ વાવેલ છે મિત્રો. એક મિનિટ જો આવડી બિયારણ છે અને આ તલ આપણે વાવેલ છે કાળા તલમાં. નાકું ભરાઈ ગયું છે, નાકું વાળતો જો પછી ચા પીવા જઉં છું મિત્રો. ચા પીવું હોય તો આવી જજો મિત્રો. વિડીયો તો તારો પડે ને ખબર પડે બધાને ચા બની ગયો એક નહીં. જો આપણે અહીંયા પાહું જીરું હતું એ કાઢી લીધેલ છે મિત્રો. એટલે હલાર આવી ગયું હતું થ્રેસર, પણ આપણે મોબાઈલમાં ચાર્જર નહોતું. ચાર્જર તો અત્યારે પણ હાવ લો જ છે. પણ આપણે તલમાં જે બીજું પાણી આપી રહ્યા છીએ તો તમને ખબર જ છે, અને કઈ દવા અપાઈ રહ્યા છીએ એ પણ મેં તમને કહ્યું.
આપણા તલનો ઉગાવો જુઓ મિત્રો, એકદમ ઉગી ગયા છે મિત્રો. એક જ પિયતમાં આટલા ઉગાવો મિત્રો, એક જ પિયતમાં આટલો ઉગાવો છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, બધી જગ્યાએ આમાં અને સાનેની મમ્મીએ કંઈક સોંપેલું છે. હવે મને કીધું નથી એને શું સોંપ્યું, પણ એને સોંપી દીધું છે. પારીએ બધી પારીએ સોંપી દીધું છે. હવે ઉગે ત્યારે ખબર પડે અને શું સોંપ્યું છે. કારણ કે હું કે ને બીજો ધંધો પણ કરું છું, એટલે કામે જઉં છું. મેં બે કામ કરું છું, એટલે કાલે હું કામે ગયો હતો ને એને અહીંયા સોંપી દીધું વાડીએ. પણ શું સોંપ્યું ને હજી સુધી મને કીધું નથી કે મેં આ સોંપ્યું આજ વાડીએ જઈને. માથામાં કદાચ કચરો હોય મિત્રો, પણ મેં તમને એક વાત કરી, આ પાછું જીરું અત્યારે થ્રેસરમાં હમણાં કાઢી રહ્યા ને એટલે આપણે કચરો છે. મેં તમને એક વાત કરી કે હું એક બીજો ધંધો કરું છું, એટલે હા હું આ ધંધો બીજો સાઈડમાં 3 વર્ષથી કરું છું. 3 વર્ષ ઉપર સતત થઈ ગયો છે, વધારે ઘણું થઈ ગયું છે. 3 વર્ષ તો નહીં પણ 4 વર્ષ તો પાકા લગભગ થઈ ગયા છે અમારા અંદાજ મુજબ. અને આ ધંધો એવો છે કે જ્યાં થોડાક દિવસે લોકો એના વિશે મને પૂછે છે કે ત્યાં જગ્યા હોય ને તો અમને કહે, અમારે અહીંયા આવું છે કામ તારા ભેગું, પણ જગ્યા જ નથી મિત્રો. કારણ કે જગ્યા થતી જ નથી. અને કામ એવું છે મિત્રો કે એકદમ મજા આવે એવું કામ છે, કાંઈ કરવાનું નહીં મિત્રો. પગાર થોડોક ઓછો છે પણ મેન્ટેનન્સ કરી લે છે મિત્રો. તો તમે જોતા રહેજો આપણી ચેનલને. વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.